નમસ્તે દોસ્તો, બસ થોડા જ સમયમાં આવી રહી છે કામિકા એકાદશી। પણ શું તમે લોકો જાણો છો, આ એક એકાદશીનું વ્રત એવું માનવામાં આવે છે કે સાચો પસ્તાવો અને ભક્તિથી બ્રહ્મ હત્યા જેવા મહાન પાપો પણ નાશ પામે છે। તો ચાલો આજે જાણી લઈએ આ એકાદશીની અદ્ભુત વ્રત કથા। એક પ્રાચીન ગામમાં શૂરવીર ક્ષત્રિય રહેતો હતો। એક દિવસ ગુસ્સામાં આવીને એક બ્રાહ્મણ સાથે તેનો ભયંકર વિવાદ થઈ ગયો। વિવાદ એટલો વધ્યો કે દુર્ભાગ્યવશ તે બ્રાહ્મણનું મૃત્યુ થઈ ગયું। થોડી ક્ષણોમાં તે શૂરવીર ક્ષત્રિયને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે પસ્તાવાથી તૂટી પડ્યો। તેણે ગામના અન્ય બ્રાહ્મણોને પૂછ્યું, હવે આમાંથી કોઈ મુક્તિનો માર્ગ છે ખરા? ગામના બ્રાહ્મણોએ તે ક્ષત્રિયને કહ્યું, અષાઢ વદ પક્ષની એકાદશીનું વ્રત કર, શ્રી હરિને તુલસી અર્પણ કર અને સાચા હૃદયથી ક્ષમા માંગ। ક્ષત્રિયે બ્રાહ્મણોના કહ્યા પ્રમાણે સંપૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર્યું, દીપદાન કર્યું, તુલસી અર્પણ કર્યા, આખી રાત હરિનામનું સંકીર્તન કર્યું। તે જ રાત્રે શ્રી હરિ તેના સ્વપ્નમાં પ્રગટ થયા અને બોલ્યા, વત્સ, તારી નિષ્કપટ ભક્તિથી તું પોતાના મહાન પાપમાંથી મુક્ત થયો છે। તો દોસ્તો, આ કથા આપણને શીખવે છે કે ભગવાનને દેખાડો નહીં, પરંતુ સાચો પસ્તાવો અને નિષ્કપટ ભક્તિ પ્રિય છે। હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી। ધન્યવાદ।